યુનિટ 29 ડીસી જનરેટર 5. જ્યારે ડીસી જનરેટરને પેરેલમાં જોડવામાં આવે છે ત્યારે લોડને એક જનરેટરથી બીજા જનરેટર સુધી કઈ રીતે શિફ્ટ કરવામાં આવે છે? એ. સ્પીડ એડજસ્ટ કરીને, બી. આર્મેચર રેઝિસ્ટન્સ એડજસ્ટ કરીને, સી. જનરેટર બંધ કરીને, ડી. એક્સાઇટેશન એડજસ્ટ કરીને. એક્સપ્લેનેશન. જ્યારે ડીસી જનરેટર્સ સમાંતરે પેરેલલ જોડાયેલા હોય ત્યારે લોડ શેરિંગ મુખ્યત્વે તેમના એક્સાઇટેશન સ્તરને નિયંત્રિત કરીને ગોઠવવામાં આવે છે. એક્સાઇટેશન વધારવાથી જનરેટરનો વોલ્ટેજ વધે છે, જે તેને સર્કિટમાં વધુ કરંટ લોડ પૂરો પાડવા માટે સક્ષમ બનાવે છે. આ રીતે એક જનરેટરથી બીજા જનરેટર પર લોડ શિફ્ટ કરવા માટે એક્સાઇટેશન એડજસ્ટમેન્ટનો ઉપયોગ થાય છે. સ્પીડ એડજસ્ટમેન્ટ ફ્રીક્વન્સી એસી સિસ્ટમમાં અથવા વોલ્ટેજ રેગ્યુલેશનને અસર કરે છે, પરંતુ લોડ શિફ્ટિંગ માટે પ્રાથમિક પદ્ધતિ નથી.